આ ફળિયા હોત ને મારે વાળવા પડે છે આ વહુના રાજમાં. બહુ કરશે આવતાજી. એ આવી ગયા મહારાણી. આ કેટલા વાગ્યાના ગયા તા? ઘડિયાળ પહેરો છો કે મોબાઈલમાં છે? મમ્મી હવે દવાખાને ગયા હોય તો મોડું તો થાય ને. બોલો. આવતા વેત માર મોઢે હમ બોલવા માંડ્યા છો. કેમ? કઈ તકલીફ પડી હરખો જવાબ આપવામાં? હું તમારી સામે નથી બોલતી. તમે જે પૂછ્યું ફક્ત એનો જવાબ આપી રહી છું. જોયું રોનક? જોયું ને આ તારી બાયડી આજકાલની આવેલી આ તારી માની સામે બોલે છે. એક તો આ બાળક તો જણી નથી શકતી, આ પૈસાના પાણી થાય છે તમાર ડોહું. પણ મમ્મી એમાં હું શું કરી શકું? મારા મારા બધા રિપોર્ટ તો નોર્મલ આવે છે ને, એમાં મારો શું વાંક છે? એટલે તું એવું કહેવા માંગે છે બટા આ જો તારી વહુ એટલે બાળક જણી નથી શકતી તમારા દીકરાનો વાંક કાઢે છે કે તારામાં વાંક નથી કઈ? મમ્મી જે ડોક્ટરે કહ્યું છે ફક્ત એ કહી રહી છું. હું તમારા દીકરાનો વાંક નથી કાઢતી. ના ના, તે મારો જ વાંક કાઢ્યો. આ મમ્મીની વાત એકદમ સાચી છે, પણ એટલું યાદ રાખજે કે જમીનમાં છે ને બીજ વાવીને એની ઉપર હળ હાકીએ ને ત્યારે આપણને ફળ મળતું હોય, પણ જ્યારે જમીન જ ઉજ્જડ હોય ને તારા જેવી તો કોઈ બીજ એમાં કાંઈ ન કરી શકે. ગમે તેટલો વરસાદ પડે ને તોય કંઈ ન થાય. હવે તમે આવું બોલશો? આ તો સાચું બોલ્યો. એ મારો દીકરો ને હું હાસુ જ બોલું છું. મારું ફઈબાએ એમને કડવી નામ નત પાડ્યું. આ મોઢામાં કડવાશ છે પણ મારી વાણી તો હાથી જ હોય, સમજી? બસ મમ્મીજી બસ કરો હવે. થાકી ગઈ છું. બસ કરી જાઓ. થાકી તો અમે ગયા છે તારાથી 4 વર્ષ. 4 વર્ષથી એક બાળક માટે રાહ જોઈને બેઠા છે ને તું દર વખત એકની એક વાત. મારા રિપોર્ટમાં તો કઈ નથી, મારા રિપોર્ટમાં તો કઈ નથી, ખામી તારામાં જ છે. મારામાં કઈ રીતે? જો મારામાં ખામી હોય તો રિપોર્ટ્સ તો નોર્મલ આવે જ નહીં ને. હું રિપોર્ટ ને નથી માનતો. મારા જે હું કીધું તું, મારા જે કીધું તું ને કે આના નસીબમાં નથી બાળક, હું તો તને પહેલા જ કહેતી હતી કે આવીને ઘરમાં નથી લાવી, પણ તું આ રૂપાળીના મોંમાં એવો મૂહી ગયો ને કે કઈ દેખાણું જ નહીં. હું તને એમ કહું છું કે આને જાવા દેની માની ઘરે હમત તો કા નથી તું? મમ્મી તમે તમારા દીકરાનું ઘર તોડવાની વાત કરો છો. જે વહુ જો છોકરોનું જણી હોકતી હોય ને એને તોડવાનું, નવી વહુ લઈ આવવાની વાત કરું છું હું તો. હા આમે આ લગ્નનો કઈ ફાયદો તો છે નહીં. માણસ લગ્ન શું કામ કરે? પોતાનો વંશ વેલો આગળ વધારવા માટે ને. હવે અમારો વંશ વેલો જ આગળ ન વધે તો તને રાખીને અમારે ફાયદો શું? ના એટલી આસાનીથી હું તમારાથી અલગ નહીં થઈ જાઉં. તમને છૂટાછેડા નહીં આપું. એટલે તો હું કહેવા માંગો છો અમારા છોકરાનો આખી જિંદગી આમનામ રહેવાનું, છોકરા વગરનું રહેવાનું મારા છોકરાને? અને તું મારી વાતનો અનાદર કરીશ, તારા વરની વાત નહીં માને, તું મારી સામે બોલે છે, મારી માની સામે બોલે. હા જો મારા ઘર પરિવાર માટે મારે જો તમારા મમ્મીની સામે બોલવું પડે ને તો હું બોલીશ. હા મને મારી લડત લડતા સારી રીતે આવડે છે. તારી આટલી હિંમત હે? તું મારી માની સામે બોલીશ? હે હે તને રણકભાઈ હા હાથ કેમ પકડ્યો તે મારો? નીકળ અહીંયા. હા તમે ઠીક તો છો? આજ પછી મારો હાથ પકડવાની હિંમત ન કરતો, સમજી ગયો? નહીં પકડું તમારો હાથ. નોકર છે તું આ ઘરનો. રોનક પ્લીઝ બોલવામાં થોડી સભ્યતા રાખો. એટલે તું મારા દીકરાને શીખવાડીશ કે આ ઘરમાં કેમ બોલવું, કેમ નહીં, કોની સામે બોલવું? હે તારે આટલી હિંમત? તમે લોકો કેમ નથી સમજતા કે સંતાન નથી થતું એમાં ખાલી ભાભીનો વાંક નથી? એટલે તું એવું કહેવા માંગે છે આ તારી ભાભીની જેમ કે મારા દીકરાનો વાંક છે એમ? હું કોઈ એકનો વાંક નથી કાઢતો, પણ આ સંતાન નથી થતું એમાં બંનેનો ફોલ્ટ હોઈ શકે. બોલો. તમે તો બધું આ ભાભી ઉપર થોપી દો છો. ભાભીના સમસા આવી ગયા છે બટા. ભાઈ
મમ્મી નથી માનતા તો મમ્મીની સામે હું કંઈ બોલ્યો નહીં, પણ આજ પછી મારી મર્દાનગી ઉપર આંગળી ન ઉપાડતો. દેવરજી, તમને વાગ્યું તો નથી ને? હા ના ભાભી, મને શું થવાનું હતું, હા તો રોજનું થયું. પણ જો તમે ચિંતા ના કરતા, આ હેરાન કરવા વાળા તો છે ને હેરાન કરતા રહેશે. હું તમારી સાથે છું, કંઈ પણ થશે ને તો આપણે બંને સાથે મળીને જોઈ લેશું. બહારના વ્યક્તિ દુઃખ આપે ને તો દુઃખ સહન થઈ જાય, પણ જ્યારે પોતાના જ આપણી સાથે આવું કરે તો તમે જેને પોતાના માનો છો ને એ તમને પારકા માને છે. એનું શું? પછી તમારી આ લાગણી અને તમારો આ પ્રેમ ક્યારેય એની સામે દેખાશે નહીં. રોનક વતી હું માફી માંગુ છું. એ ભાભી, મેં તમને કીધું ને, આમાં તમારો કઈ વાંક જ નથી. અને તમે મારી માફી માંગીને મને પાપમાં ન પાડો. તમે એક કામ કરો ભાભી, આ બેસો, હું તમારા માટે ગરમા ગરમ મસાલા વાળું દૂધ લઈ આવું. ના ના, તમે બેસો, હું આપણા બંને માટે ચા બનાવીને લઈ આવું, પછી આપણે સાથે પીશું. અચ્છા, હા. ઠીક છે. વહુનું કાંઈક મારે કરવું પડશે. જેમ ફાવે એમ બધાની સામે બોલવા માંડી છે. મારા દીકરાને હું બોલતી હતી, હવે મારી સામે બોલવા માંડી છે. લે, ક્યાં ગઈ દામિની? ખબર નહીં, ક્યાંક કામ કરતી હશે, નકર ગામની લમણા જીકતી હશે, બીજું કઈ આવડતું નથી એને. આજે મારું મગજ ફાટી જશે એવું લાગે છે, કારણ કે સવારે જે રીતે એણે મારી યાર વર્તન કર્યું ને, મને બહુ ગુસ્સો આવે છે મમ્મી. કારણ કે એણે આજ સુધી કોઈ દિવસ મારી યાર આવી રીતે વાત નથી કરી. બટા, તને તો આજની વાતનો ગુસ્સો આવે છે ને, મને તો રોજ આવે છે. એનું કર કઈક, જેમ ફાવે એમ મારી સામે બોલે છે. હવે એનું કંઈક ઉપાય તો કરવો પડશે. મને લાગે છે કે હવે આ સીધી રીતે નહીં માને, એને છે ને મેથી પાક ચખાડવો પડશે. બટા, હાવ હાસી વાત છે. આ જો માથા પરથી પાણી વયું જાય ને, એ પહેલા વહુનું કાંક કરવું પડશે, નહીતર આ અત્યારે હાથમાં નથી રહેતી, પછી ક્યાંય ફાટીને ફેણ થઈ જાય. તો તમને આટલી ખબર પડે છે તો જ્યારે વહુ આવી માથા ભારે થઈ ત્યારે પેલા ન કહેવાય હાહુ થઈને રહેતા ન આવડ્યું, હવે મને કેવા આવ્યા. એ ઘણું મેં હાહુ પણ રાખ્યું, પણ આ જોયું ને તારી વહુ જ એટલી માથા ભારે છે, એમાં હું શું કરું? 4 વર્ષ થઈ ગયા લગ્નને, આપણા કુળનો વારસદાર તો આપ્યો નહીં, અને પાછી ઉપરથી મારી સામે બોલે છે, મારી માં સામે બોલે છે. અરે મમ્મી, મને તો સવારે એવો ગુસ્સો આવતો હતો ને કે હું એનું ગળું દબાવી દેત. બટા, તો દબાઈ દેવું જોઈએ ને, એટલે ઝાડ જાય ને જગ્યા થાય. અરે બટા, મને તો એ ચિંતા થાય છે, આ જો વારસ નહીં આપે ને તો આપણે શું કરશું? આ તારી વાહે તારી બીજું નામ કોણ બોલાહે? આ પેઢિયું વયું જાહે. સાચી વાત છે. અને મારા ને તમારા કેટલા અરમાન હોય કે નહીં, તમે કેટલા ટાઈમથી રાહ જોતા, તમારા લગ્ન થયા તે દીના તમે કહેતા હતા કે હવે મારા રોનકના ઘરે નાનો રોનક આવે કે રાજકુમારી આવે તો હું એને રમાડું, એને હાથમાં લઈ ને ગામ આખામાં ફેરવું, મારી આંગળી પકડીને હાલશે. પણ અહીંયા તો 4 વર્ષ વયા ગયા, બાળક તો હું, બાળકનું નામે ઘરમાં નથી. મોટા રોનક, મને તો એ ચિંતા થાય છે કે હવે શું થાય. તું એક કામ કર, આને એની માનીને મૂકી આય, એટલે પનોતી જાય આપણા ઘરમાંથી. આ તમે કેવી વાત કરો છો? તો હું કરી આ કેટલો સમય આમનામ રહેવું? આ ગામની બાયું મને કહે છે રોજ, બા આ તમારી દીકરો કે દીકરી કાંઈ નથી થતું, એ હારા ડોક્ટરને બતાવો. પણ મારે શું કહેવું કે મારો દીકરો આ પૈસાનું પાણી કરે છે પણ કાંઈ રિઝલ્ટ નથી આવતું. ગામમાં કોક લોકો તો એમ વાતું કરે છે કે મારામાં ખામી છે. હવે મારે કોને કોને હું કેતું ફરવું? આ દામિની એ તો ક્યાંય મોઢું બતાવવાને લાયક નથી મૂક્યો આપણને. પણ જોયું ને બટા,
આ કેવડો હાથ ફૂટનો ઝીબડો હકાવે છે. એવું તો કામમાં હન્નો હડાકો નથી હોતો. ખાલી ઝીબડો હલાવતા આવડે ને એટલું જ છે. આ ગામની બાયુની આપણા ઘરની વાતો કરે છે ઈ તને કઈ ખબર છે? મારી વાત સાચી મમ્મી, પણ હવે હું એને એના માવતરે મૂક્યા હું તોય ગામ તો વાતું કરવાનું જ છે ને. તો હવે ગામને તો આપણે કેમેય નહીં પહોંચીએ તો કરવું હું ને. એનાથી મોટી વાત કે દામિનીનું આજનું રૂપ જોઈને તમને એવું લાગે છે કે એ મારા કીધે ઘરે જાહે? નો હું જાય એનો સોટલો ઝાલીને ઘરની બહાર કઢાય. તું મરદ છો કે કોણ છો? અરે એવું ન કરાય મમ્મી, આજકાલ કાયદા બહુ કડક થઈ ગયા, જેલમાં જવું પડે. એ કાંઈ ન જવું પડે. આપણે કહી દેવાનું કે અમે કાંઈ નથી કર્યું એને, એ જાતે વહી ગઈ છે. પછી કોણ કહે એને કે હા હું હે ને એના ઘરવાળા કાઢી મૂકી છે એમ? પોલીસ તો એનું જ માનશે ને. તમને લાગે પડે એ બધા કેસ કબાડામાં આપણે નથી પડવું, આપણે કંઈક બીજો રસ્તો વિચારવો પડશે. બટા આ તારી માનું નામ કડવી છે ખબર છે ને? કારેલા કરતાય કડવી. એટલે છે ને મારે કઈ ઉપાય કરવો પડશે. આ તારાથી કાંઈ નહીં થાય. હા મમ્મી, હવે છે ને તમારા નામ પ્રમાણે તમારે કરીને બતાવવું પડશે. હવે એ વહુને બતાવી દો કે હાહુ કેવી હોય. અને છે ને આપણે બે મા દીકરો મળીને એને એટલી હેરાન કરશું ને કે એ છે ને પોતાની હાથે જ ઘર છોડીને ભાગી જાહે. બટા આ ઘર છોડીને ભાગે ને એટલાથી પૂરું ન થાય. કજાતને તો છે ને છૂટા છેડા આપી દેવાય એટલે હાવ નિરાત. પછી તારા હાટું એની કરતાય રૂપાળી બહુ લઈ આવીશ. તું ગામ વાતો કરશે જોશે ને તું. એ થાય મમ્મી, એ થાય. પહેલા એક વખત એના ઘરમાંથી તો જવા દો, પછી તો છેલ્લે તો છૂટાછેડા થવાના જ છે ને. આપણે એને લેવા જ નહીં જાય અને આપણે એના એટલા વાંક કાઢશું ને કે એ પાછી આવે જ નહીં. હા બટા હવે તું જો આ કડવીનો કમાલ. આમ નામ મારી ફઈબાએ કડવી નામ નથી પડ્યું મારું, સમજ્યો ને? પણ મમ્મી આ દેવેનનું ધ્યાન રાખજો, એ છે ને ભાભીનો ચમચો છે. એ પાછું એને બધું કહી દે એટલે એની સામે છે ને કંઈક કરતા પહેલા વિચાર કરજો. તું એ બાઠિયાની સેજે ચિંતા કરમાં, ઈ તો હું પોસી વળી એને. તું શું કામ ચિંતા કરે? આ તારી માં બેઠી ને ત્યાં સુધી કાંઈ ન થાય, સમજ્યો? જોઈએ હવે.